નયનો રાધિયો એવા પરદેશી બાંધી રાજા બળવારા વીરજો એવા પાણીના બાબુને ધોવન કાગડે પિંગલગઢ નગરી છે અને પટિયા રાજા રાજ કરે છે. હારું બહુ હારું બેન. તમે કોણ? હું તો ગોર બ્રાહ્મણ છું અને આ દેશ વિદેશ ફરતા ફરતા આ રાજનગર ને પૂછું છું બેન. કઈ વાંધો એટલે નહીં. પિંગલગઢ નગરી અને રાજા પટિયા રાજ કરતા હોય તો બહુ સારું બેન. તમે માર્ગ બતાવ્યો છે તો ચાલો અમારે રાજ તરફ નજર કરો. કઈ વાંધો નહીં. વયા જાવ રજવાડામાં. બાપુ હારા છે, રાજકુમાર હારો છે, રજવાડું હારું છે, કઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે. વાહ બેન વાહ. થોડીક તકલીફ છે દાદા. કેમ મળે બેન? બાપુએ 5 કૂતરા પાડ્યા છે, મને એક કૂતરો હડકાયો થયો છે. પણ ઉપાધિ ન કરો, એને તમે જાતા વે તો ઓળખી જાઓ. કાળિયો કૂતરો છે અને બાપુ એનું પૂછડું તાપી નાખેલું છે. ઠીક છે, બહુ સારું, સારું થઈ કીધું. સાનો માનો આવીને પાછળથી આવીને બટકા ભેલે એટલે પાછું જોતા જાજો. છે ખારું બેન, બહુ સારું કીધું. તો જોજો હો, લાડુ બહુ ઉડાડે છે. જા ને હવે ઝાપા કૂતરી એ થોડી લેક છે કોલે. અરે છે કોઈ રાજમાં? આ દીદ આવ્યો મેલડી નો દીધેલો. તમે કોણ? અમે પ્રધાન. અરે વીરા પ્રધાન, તમારા મહારાજ કહો ગોર દેવાની રજા માંગે છે. એ ભાઈ તે તમે અહીંયા આવતા હોય તો એટલું બધું પૂછવા મળ્યા તો તમે કોણ છો? હું ગોરદાદા છું અને તમારા મહારાજ કહો કોક દાદા આવવાની રજા માંગે છે. ગોરદેવ છો? હાલો હું પૂછતો આવું. પૂછતા હો. ઘણી ખમા બાપુને, ઘણી ખમા. અરે કહો પ્રધાનજી. અરે બાપુજી, ડેલી એક મહેમાન આવ્યા. અરે પ્રધાનજી. હા બાપુજી બોલો ને. કોણ આવ્યું છે જરાક પૂછીને આવો જાઓ. બાપુજી ગોરદેવ છે. અરે વીરા પ્રધાન. બોલો બાપુજી. જો કદાચ રાજના હોય તો માનસાઈ ધંધર લઈને આવો અને જો કદાચ અટકતા ભટકતા રોકડિયા બાવા હોય સપ્ટિક શીખ આપીને વિદાય કરો એને. અરે બાપુજી એ રાજગોર છે અને હમણાં તાજે તાજા જ છે. તો પ્રધાનજી બોલો બાપુજી. એમને માનસાઈ ધંધર લઈને આવો. હાલો ગોરદેવ અંદર હાલો. હાલ જય થાવ પિંગલગઢના રાજે બિહારનો જય થાવ મહારાજ. અરે બુધાઈના સન્નુમાં રાજા ભટિયાર નમણું કરે છે. કહો બુધાઈ ક્યાંથી આવો છો અને શું રાજા ભટિયારના કામ પડ્યા છે? અરે મહારાજ આવવાનું કહેતા હોય તો ઠીક પોકરગઢ થી આવું છું. પોકરગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણના લીલાના લઈ તમારા કોર પ્રતાપનું નામ સંભળાવ્યું છું મહારાજ. હજી તું જાણતો નથી. પોકરગઢના રાજા અજમલ સાથે આ ભટિયારને 20 વર્ષના વેર હેલા આવે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલે છે. માટે સુફળ ગદા નો સ્વીકારો. માટે વીરા પ્રતાપ બોલો બાપુ ધક્કા મારીને બહાર કાઢી મેં. હાલો ગોરદેવ નીકળો બહાર. હાલો નીકળો. હું કીધું બાપુને? હું કીધું તે બે એટલા બધા ગરમ થઈ ગયા? અરે પ્રધાનજી બોલો. કેમ મહારાજ એટલા બધા ગરમ છે? એ ગરમ જ હોય. કેમ? હેઠે સગડી રાખીને હુવે. અરે એમ નથી કેતો પોકરગઢ નું નામ લીધું એટલે જેમ ડેટકો લળો મુલળો મળ્યા એટલે શું છે તમારે? હે દાદા. હા પોકરણગઢ નું નામ લેતા નહીં. કેમ? પોકરણગઢ ની અંદર મારે અને બાપુને 20 થી વર્ષથી બહાટી બોલે. બહાટી 22 વર્ષથી તો બોલતાય નથી. તે એમાં કાંઈ હું થોડો વેરી બનીને આવ્યો છું. તમે કીધું હું એટલે બાપુ ગરમ થઈ ગયા. અરે પ્રધાનજી મહારાજ કહો કે બધી એક વાત કેવા માંગે છે. નહીં માને તો તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. બીજું હું હજી એકવાર જવું? હા જાવને તો મારા બાપ નું શું જાય? અરે એમ નહીં, તમે પૂછતા હો. પૂછતો આવું બાપુજી. અરે કહો પ્રધાનજી. ભુદેવ કાળો કકડાટ કરે છે અને બીજી વાર અંદર આવીને રજા માંગે છે. તમે પ્રધાનજી બોલો બાપુજી. એને જરૂર છે અંદર લઈને આવો. હાલો ગોરદેવ. અરે મહારાજ વેરજની વાત કરતા હોય તો બધું ભૂલી જાઓ અને એકવાર તમે એને રાજા અજમલ વેરીમાંથી વ્યવહાર બની જાઓ પછી ખબર પડે કે વેરજની વાત કેમ થાય મહારાજ. અને જગતમાં કીધું છે, કહિતમાં કીધું છે કા દીકરી લેતા વેર ઘટી જાય ને કા દીકરી દેતા વેર ઘટી જાય છે મહારાજ.
માટે શા માટે આજ વેર જતી જીવી રહ્યા છો? હે ભૂદેવ, બોલતા પહેલા જીભાન કાબુમાં રાખજે. હજી તું જાણતો નથી કે પટિયાળના નિયમ કેટલા આકરા છે. સિંહના કરું શિકાર, વાઘના કરું છું વેપાર. સિંહના કરું શિકાર, વાઘના કરું છું વેપાર. ઉડતા પંખી નીચે પાડું રાજા પટિયાળ મારું નામ છે ભૂદેવ. અરે મહારાજ, જે તમે વેરજની બાજી લઈ અને આજ તમે વાતો કર્યા છો બધી ખોટી વાત છે. વિધિના લેખ પ્રમાણે ભૂદેવ તમારા રાજનગરમાં ભૂલા પડ્યા છે મહારાજ. આજ કદાચ કોર પ્રતાપને બોલાવી લીલા નહીં ઝીલો તો ભૂદેવ અહીં હત્યા કરશે. હત્યાનો પાપ તમને તમારી પિંગલગઢ નગરી. નહીં ભૂદેવ નહીં, પટિયાળ બ્રહ્મ હત્યાનો પાપ લેતા નથી. થોડી વાર વિરામ કરી જાઓ. હમણાં મારા પુત્ર પ્રતાપને બોલાવી આ નાળીનો શિકાર કરાવું. જય થાવ મહારાજ. હે પ્રતાપજી, પુત્ર પ્રતાપને બોલાવો. બોલાવું બાપુ, બોલાવું. દાદા ઘડીક છે ને અહીં તમે બેસી જાઓ. લો હું તમારા હાટું આસન લેતો આવું. હા તે વાંધો નહીં. દાદા તમે અહીં બેહો બાપુ પાસે. એ હા. હા, સિંહાસન ઉપર ઠેઠ નો વ્યાજ હતા, એ રહોડું નથી. હાલો